નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 24 કલાક અતિભારે વરસાદની આગાહી કરી છે। સાથે બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું ગુજરાત પર કેવી અસર કરશે, કઈ દિશામાં આગળ વધશે અને આજે રાત્રે અને આવતીકાલે કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। અરબ સાગરમાં રચાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જે ખેડૂતો માટે ચિંતાનું કારણ બન્યું છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર આ ડિપ્રેશન હાલ ગુજરાતના દરિયા કિનારાથી આશરે 700 કિમી દૂર પૂર્વ મધ્ય અરબ સાગરમાં કેન્દ્રિત છે। આ સિસ્ટમ 12 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી ગુજરાત તરફ ખેંચાઈ રહી છે। આગામી 5 થી 7 દિવસ સુધી આ ડિપ્રેશન અરબ સાગરમાં સક્રિય રહેવાની પણ શક્યતાઓ છે, જેનાથી વરસાદની તીવ્રતામાં વધારો થશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજથી 30 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની આગાહી છે। જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને ભરૂચ જેવા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। સાથે દરિયાકાંઠે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને 3 થી 5 મીટર ઊંચા મોજાની ચેતવણી અપાઈ છે। માછીમારોને દરિયામાં ન જવાની પણ સૂચના અપાઈ છે। આમ ઉત્પન્ન થયેલું મોન્થા વાવાઝોડું 28 તારીખે સાંજે આંધ્રપ્રદેશના દરિયા કિનારે ત્રાટકશે। વાવાઝોડું એટલું ખતરનાક છે કે 100 કિમીની ઝડપે પવન ફૂંકાશે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વાવાઝોડું મોન્થા વાવાઝોડાને કારણે ગુજરાતમાં આગામી 3 દિવસ હળવાથી ભારે વરસાદ પડશે। મોન્થા વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગાહી મુજબ મોન્થા વાવાઝોડું 28 ઓક્ટોબરે સાંજે આંધ્રના દરિયા કિનારે ટકરાશે અને વાવાઝોડાની સ્પીડ 90 થી 100 કિમીની હશે। હવામાન વિભાગના કહેવા મુજબ આ વાવાઝોડું ઓડિશાથી છત્તીસગઢ તરફ આગળ વધશે। મોન્થા વાવાઝોડું ભારે વરસાદ લાવશે તેવી આગાહી પણ કરાઈ છે। તો સાથે સાથે માછીમારોને સમુદ્રમાં ન જવાની પણ સલાહ અપાઈ છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।